હવે આ આપણને અભ્યાસ કરવાનું બળ મળે, આપણને જગતમાંથી વૈરાગ્ય થાય, ભગવાનની મૂર્તિમાં પ્રેમ થાય, સંતની સેવામાં રુચિ જાગે, એના માટે થઈને આપણે આજે આખ્યાન શ્રવણ કરવાનું છે શિવલાલ શેઠનું. કયા ગામના હતા શિવલાલ શેઠ? ક્યાંના? બોટાદના. આ ભાવનગર જિલ્લાનું ગઢડા પાસેનું આ ગામ છે બોટાદ. બોટાદ ગામના ભગા દોશી હતા, બહુ મોટા શેઠ છે, સમૃદ્ધ. એ ભાવનગર આખા જિલ્લાની અંદર એનું બહુ મોટું નામ, એવા મોટા પોતે જબરા શેઠ કહેવાય. એમ એ જમાનામાં લાખોપતિ કહેવાય ને, એવા જબરા શેઠ હતા. અને એ ભગા શેઠને એકનો એક દીકરો, એનું નામ શિવલાલ શેઠ. અને એના પિતા સંપત્તિવાળા હતા ને, રૂપિયાવાળા માણસ. એટલે સંપત્તિવાળાના દીકરા હતા, છતાંય પણ એની અંદર અતિશય સરળતા હતી, એનું જીવન અતિશય સાદું અને ભગવાનને વિશે ભક્તિવાળા હતા. એટલે આ શિવલાલ શેઠ પોતે મોટા કુટુંબની અંદર જન્મ ધારણ કર્યો હતો, પણ એ નાનપણથી એવું જીવન જીવતા કે એને જોઈને બધાને એમ થાય કે આ તો કોઈ મોટા પૂર્વના યોગી છે, એવું જીવન જીવતા. અને બાળપણથી જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, આવા મહાસમર્થ મોટા જબરા સંતો એનો સમાગમ કર્યો ને, એના જીવનની અંદર ઓપ આવી ગયો. જેમ સોનામાં સુગંધ ભળે એમ કહેવાય ને, સોનું હોય એમાં સુગંધ ના ભળે. ભળે તમને લાગે સોનું નાકી અડાડો તો સુગંધ આવે? ના આવે. પણ સોનું છે તો એ કેટલું શોભે. પણ તમે આમ કલ્પના કરો કે સોનું એ સુગંધવાળું હોય તો કેટલું ઓર શોભે કે ન શોભે? હે, સોનાનું ફૂલ ઠાકોરજી હાથમાં ઝાલ્યું હોય તો એ શોભે છે ને, સુગંધ ન હોય તોય. પણ એની અંદર આમ ગુલાબ જેવી સુગંધ આવતી હોય તો કેટલી શોભા વધી જાય. એટલે કહેવાય સોનામાં સુગંધ ભળી તો એ વધારે શોભે. એમ સંતોનો સમાગમ કર્યો. પૂર્વના પોતે મુક્ત તો હતા જ, યોગી તો હતા જ, પણ સંતોનો સમાગમ કરીને એટલું જીવન આધ્યાત્મિક બનાવ્યું કે જાણે કે સોનામાં સુગંધ ભળીને એમ થયું. પોતે 10 વર્ષની અવસ્થાના હતા એકવાર શિવલાલ શેઠ, અને પોતાના પિતા ભગા દોશીની સાથે વડતાલ રામનવમીના સમયામાં ગયા. અને એ સમયે ત્યાં કને રઘુવીરજી મહારાજ, વડતાલ ગાદીના આદિ આચાર્ય પરમ પૂજ્ય રઘુવીરજી મહારાજ એમને મળ્યા અને એમને વાત કરી કે બાપજી, મને સંસાર ગમતો નથી, એટલે મને ત્યાગી થવું છે, માટે તમે મને દીક્ષા આપીને સાધુ કરો. એટલે રઘુવીરજી મહારાજ કે શિવલાલ, હજી તો તમારી ઉંમર બહુ નાની છે, તમે નાના છો, અને એમાંય વળી તમારા પિતાના તમે એક જ પુત્ર છો, અને તમારા પિતા આખા ભાવનગર રાજ્ય, ત્યારે રાજાશાહી હતી ને, જિલ્લો નહોતો પણ રાજ હતું આખું, એ કે ભાવનગર રાજ્યની અંદર તમારા પિતાનું બહુ મોટું નામ, માન, સન્માન, અને તમે એકના એક દીકરા સાધુ થઈ જાઓ તો એ લોકની દ્રષ્ટિએ પણ ઠીક ન કહેવાય. અને તમારા પિતાની પણ ઈચ્છા નથી કે તમે સાધુ થાઓ. તમે સાધુ થાશો એમાં પિતાનો રાજીપો નથી, માટે તમે સંસારમાં રહો અને તમારા વતે સત્સંગની ઘણી બધી મોટી સેવાઓ થાશે, માટે સત્સંગમાં રહ્યો અને ભગવાનનું ભજન કરો. આવી રીતે કહ્યું. એટલે પોતાને ઈચ્છા નહોતી સંસારમાં રહેવાની, છતાંય પણ આચાર્ય મહારાજે આજ્ઞા કરીને તો એ વચનને માથે ચડાવી અને સંસારના નિયમ પ્રમાણે પોતે વિવાહ એટલે કે લગ્ન કર્યા અને સંસારની અંદર જોડાયા. હવે સંસારમાં જોડાયા એટલે વેપાર ધંધો એ તો કરવો પડે. મોટા શેઠ હતા એના પિતા ભગા દોશી, મોટી પેઢી ચાલતી. ધીરે ધીરે શિવલાલ શેઠ મોટા થયા એટલે વ્યવહાર બધો એના ઉપર આવવા માંડ્યો અને મોટે પાયે એ વેપાર કરે છે. પોતે પાછા વણિક છે, શેઠ છે, એટલે મોટે પાયે ધંધો કરે છે અને અમીર છે. પણ અમીરાઈનો ક્યારેય એને અભિમાન નથી, શ્રીમંતાઈનો ગર્વ ના આવ્યો. પોતે વણિક હતા, આમ કહે ને વાણિયા બુદ્ધિશાળી હોય, અને બુદ્ધિશાળી હોય એટલે પછી ખબર ને એ છેતરપિંડી કરે નોર્મલી એમ. પણ આ વણિક હતા, પોતે બુદ્ધિશાળી હતા, પણ પોતાની બુદ્ધિ ક્યારે કોઈને છેતરવામાં વાપરે નહીં. અને દિન પ્રતિદિન સેવા, સમાગમ, કથા, ભજન આ બધું કરે. રૂપિયા છે છતાંય પણ ખોટા ક્યારે મોજ, શોખ કે વ્યસન કે ફેશન નામનું નિશાન પણ નથી એનામ. એમ લખ્યું. રૂપિયા ગજબના હતા, કોઈ ખોટ નથી,
પણ ખોટા મોજ શોખ કે ફેલ ફતુર કે વ્યસન ફેશન કાંઈ નહોતું. ને આપણે તો થોડાક આવી જાય તોય હંચવાય નહીં, ખબર ને તમને? થોડાક રૂપિયા દેખાય એટલે સીધા કંઈક ફેલ ફતુર હુજે, કાં તો વ્યસન કરવા માંડે ને કાં ફેશનને રવાડે ચડે. એટલે પછી હોય એ જાય, કોઈ દી લાખોપતિ ન થઈ શકે, કરોડોપતિ ન થઈ શકે, કારણ કે આયા ભેગે ફેશન ને વ્યસન ને રવાડે ચડી જાય, એટલે એમાં કાંઈ બચે નહીં. એટલે રૂપિયો આપણે મહેનત કરીને કમાવો જોઈએ, પણ કમાઈને એને આવા ગેરમાર્ગે ક્યારે વાપરવો જોઈએ નહીં. બચાવી પરિવારની અંદર જરૂરી છે ત્યાં વપરાય, અને ભગવત કાર્યમાં સત્સંગને અર્થે, સમાજને અર્થે, સંતો બ્રાહ્મણો ગાયો દીકરીઓને અર્થે વપરાય તો એ રૂપિયો લેખે લાગ્યો કહેવાય. પણ આની શિવલાલ શેઠને એવી કોઈ ખોટી કુટેવ હતી નહીં. બધી ક્રિયામાં અખંડ ભગવાનના નામનું સ્મરણ કરી પોતે મનની વૃત્તિથી મૂર્તિમાં જોડાઈને રહેતા ને આવો અભ્યાસ કર્યા કરતા. હો, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જેમ કહ્યું છે, પ્રથમનું 21મો ને પ્રથમનું 22મો, એમાં શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનના જે ભક્ત હોય એણે ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેસતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. થાય રહ્યો આપણે? થાય છે? હવે વાંધો નહીં, હાલો બીજા તમે ઘર સંસારના કામ કરતા હો ત્યારે કદાચ મન મૂર્તિમાં ના રહે, વાંધો નહીં, પણ તમે જ્યારે ભજન કરવા માટે બેસો, હાથમાં માળા લઈ અને ભજન કરવા માટે બેસો, માનસી પૂજા કરવા માટે બેસો કે સવારે પૂજા કરવા માટે બેસો, ત્યારે પણ મન તમારું એમાં રહે છે? સાચું કયો, રહે છે? આમ કયો તો ખરા, રહે છે? બધાએ ના પાડે, રહ્યા કોઈ નથી રહેતો ને. તો એનો જવાબ શ્રીજી મહારાજે આપ્યો છે. 22માં ઉપાય બતાવ્યો. ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયા કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય નહીં. કેમ નથી થતી? આપણે ભજન કરવા બેસી ત્યારે પણ આપણી વૃત્તિ ભગવાનમાં નથી રહેતી. કેમ? કે આપણે ક્યારે અભ્યાસ જ નથી કરતા, આપણે કોશિશ જ નથી કરતા. ભજન કરવા બેસો ત્યારે પણ વૃત્તિને મૂર્તિમાં રાખો, ને ઘર સંસારના કામ કરો ત્યારે પણ તમે મનની વૃત્તિ ભગવાનમાં રાખવાનો પ્રયત્ન કરો, અભ્યાસ કરો. હાલતા ચાલતા નાતા ધોતા ખાતા પીતા બધી ક્રિયામાં જ્યારે આપણે મન મૂર્તિમાં રાખવાનો પ્રયત્ન કરશું, અભ્યાસ કરશું, ત્યારે આપણે ભજન કરવા બેસશું ત્યારે મન મૂર્તિમાં રહેશે, નહીતર નહીં રહે. ખાલી આપણે માળા કરવા બેઠા ત્યારે, માનસી પૂજા કે ભજન કરવા બેઠા ત્યારે જ આપણે જો મનને મૂર્તિમાં રાખશું, બાકી જેવા આપણે બીજે કામે લાગ્યા ત્યારે ભગવાનને છોડી દીધા ને મનને એ જગતમાં જોડી દીધું, તો એનું રિઝલ્ટ એ આવશે કે જ્યારે ધ્યાન ભજન કરવા બેસ ત્યારે પણ મન મૂર્તિમાં લાગવાનું નથી. માટે બાહ્ય કામકાજ કરતી વખતે પણ આપણું મન મૂર્તિમાં રહેવું જોઈએ. આ શ્રીજી મહારાજના વચનામૃતમાં કહેલા વચન પ્રમાણે અતિશય સાવધાન થઈ, કાળજી રાખી, ગાફલાઈનો ત્યાગ કરી અને બધી ક્રિયામાં એકાગ્ર વૃત્તિ રાખી અને શિવલાલ શેઠ અખંડ ભગવાનનું ભજન કરતા. રસ્તામાં આમ ચાલ્યા જતા હોય તો ક્યાંય આડો અવરું જોવે નહીં, એકાગ્ર દ્રષ્ટિ કરી અને ચાલ્યા જાય. દુકાને બેઠા હોય તો એ ભગવાનમાં વૃત્તિ રાખે. કોઈની સાથે વાતચીત કરવી હોય તો જરૂરિયાત જેટલી જ વાત કરે, પણ વ્યર્થની કોઈ વાત કરે નહીં. કોઈની સાથે ગપ્પા ના મારે, અને કાં તો વચનામૃત પેઢી ઉપર પડ્યું જ હોય અને માળા હોય, નવરા થાય એટલે કાં વચનામૃતનું વાંચન કરે, કાં હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 ભજન કરે. તો શિવલાલ શેઠ એવી રીતે કરતા, અને એટલી બધી ઊંચી સ્થિતિ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોનો સમાગમ કરી અને ઉત્તમ પ્રકારની એમણે એકાગ્રતા કેળવી હતી.